નમસ્તે બાળ મિત્રો, ગુડ મોર્નિંગ. હું તમારા વર્ગ શિક્ષક બોલું છું. આજે આપણે ગણિત વિષય લેવાના છે. ગણિતમાં આપણે પ્રકરણ નંબર 8 શરૂ કર્યો તો એનો પહેલો ભાગ આપણે કર્યો તો. આજે આપણે ભાગ 2માં જવાના છીએ. પહેલા ભાગની અંદર આપણે પાના નંબર 104 કર્યું હતું અને સંખ્યાનું વાંચન કર્યું હતું. સંખ્યાના વાંચન પરથી આગળ થોડું શીખવાના છે આપણે આજે. તો ચલો શરૂ કરીએ. હવે પાના નંબર 105. અહીંયા આપણે સંખ્યા લખવાની છે. આપણને સંખ્યા આપેલી છે, બરાબર. પહેલા આપણે જૂથ વિશે વાત કરી હતી. અહીંયા આપણને દિવાસળીના ભેગી કરીને 10-10ના જૂથ બનાવેલા છે. આ એક જૂથ છે અને આ બીજું જૂથ છે. અને અહીં આપણને છૂટી સંખ્યા દિવાસળીઓ આપેલી છે. હવે અહીંયા એકમ અને દશક, તો એકમના સ્થાનમાં 5 લખેલા છે, દશકના સ્થાનમાં 2 લખેલા છે. એટલે કેટલા થયા કે 25. કેવી રીતના થયા એ આપણે જોવાનું છે. હવે આ એક જૂથ દશકનું અને દશકનું બીજું જૂથ. 10 + 10 એટલે કે કેટલા થયા 20. વત્તા હવે આપણે છૂટી દિવાસળી 1, 2, 3, 4, 5. કેટલી થઈ? 5 થઈ. એટલે થઈ અહીંયા 5 લખ્યા. 20ની અંદર 5 નાખીએ તો 20, પછી આ 21, 22, 23, 24 અને 25 થઈ ગયા, બરાબર 25. આ હું અહીંયા એટલા માટે લખું છું બાળ મિત્રો કે તમને લોકોને ખ્યાલ આવે કે આ 25 કઈ રીતના થયા. હવે અહીંયા આપણે એકમ અને દશકનું 25 થઈ ગયા. હવે બોલીને આપણે સંખ્યા તો આગળથી આપણે બોલીએ છીએ કે 25, પણ જ્યારે એને ગણતરીમાં લેવાની હોય તો આપણે પાછળથી કરીએ. આ એકમ અને દશક. જમણી સાઈડથી આપણે ડાબી સાઈડ જવાનું હોય. એકમ અને દશક, બરાબર. જ્યારે બોલવાની હોય ત્યારે ડાબી સાઈડથી બોલવાની છે, એટલે કે 25. હવે અહીંયા જઈએ બાજુમાં, તો બાજુમાં પણ આપણને એ જ રીતના આપેલું છે. અહીંયા કેટલા જૂથ છે? તો કે દિવાસળીના 3 જૂથ આપેલા છે. 1, 2 અને 3. 10-10ના 3 જૂથ છે. એટલે અહીંયા આપણે દશકમાં 3 લીધા અને છૂટી દિવાસળીઓ 3 છે. 1, 2 અને 3. એટલે એકમના સ્થાનમાં 3 છે. એટલે અહીંયા 3 થયા. એટલે કે 30 + 3 બરાબર 33. હવે ક્યાં 33 અહીંયા છે તે? તો કે આ એકમ છે અને આ દશક છે. હવે અહીંયા જઈએ તો અહીંયા આપણને આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. આ સર્કલમાં આપણને કાંઈ જ આપેલું નથી. હવે 10ના જૂથ કેટલા છે? 1 અને 2. એટલે 2 છે અહીંયા. હવે એકમમાં, તો કે એકમમાં કેટલી દિવાસળી છે? 3 છે. એટલે કે અહીંયા 3 લખેલા છે. તો કે 20 + 3 બરાબર 23. થઈ ગયા 23. તો અહીંયા આપણે લખશું 23. આ એકમ અને આ દશક. આ એકમ અને દશક થઈ ગયા. હવે બાજુમાં આપણે એ જ રીતના ખાલી જગ્યા પૂરવાની છે, જે આપણે અગાઉ પૂરેલી છે. હવે અહીંયા 10ના કેટલા જૂથ આપેલા છે? 4. 1, 2, 3 અને 4. એટલે કે દશકના સ્થાનમાં 4 આવ્યા. એકમના સ્થાનમાં 2 દિવાસળી આપેલી છે, એટલે કે અહીંયા 2 થયા. એટલે કે 40 + 2 બરાબર 42. તો આ ખાનામાં આપણે લખશું 42. આ એકમ એટલે આવી ગયો એકમના સ્થાનમાં. આ દશક 4 તો આવી ગયા 10ના સ્થાનમાં. એ જ રીતના અહીંયા આપણે 3 ને 3 ખાલી જગ્યા પૂરવાની છે. પહેલા દશકની, એકમની અને સંખ્યા અંકની, બરાબર છે. હવે અહીંયા દશકમાં કેટલા જૂથ છે? 2 જૂથ છે. તો અહીંયા આપણે
બગડે 2 લખવાના. હવે એકમના સ્થાનમાં કેટલી દિવાસળી છે આપણે ગણવાની છે. આ 1 2 3 4 5 6. કેટલી થઈ? 6. તો અહીંયા આપણે લખશું 6. હવે 10 + 10 એટલે 20 થઈ ગયા. 20 + 6 બરાબર કેટલા થયા? 26. તો આપણે એ ખાલી જે જગ્યા છે ત્યાં આપણે કેટલા લખવાના છે? 26. એ જ રીતના બાજુમાં પણ એ જ રીતના કરવાનું છે આપણે. દશકના સ્થાનમાં તો કે કેટલા જૂથ છે? 1 2 3 અને 4. તો અહીંયા આપણે લખશું ચોગડે 4. એકમના સ્થાનમાં કેટલી દિવાસળી છે આપણે ગણવાની છે. 1 2 3 4 5 અને 6. તો અહીંયા લખશું 6. બરાબર. એટલે અહીંયા 40 + 6 બરાબર 46. આ 10, બીજા 10 એટલે 20, પાછા ત્રીજા 10 એટલે 30, ચોથા 10 એટલે 40 વત્તા આ એકમની 6 એટલે 46. 40 + 6 બરાબર 46. એ જ રીતના આપણે અહીંયા કરવાના છે. હવે અહીંયા આ ખાલી જગ્યા પૂરવાનું ખાનું, એના પછીનું ખાનું અને રાઉન્ડ પૂરવાનું છે, એટલે કે વર્તુળ. હવે અહીંયા આપણે ગણવાના છે દશકમાં તો કે 1 2 3 અને 4. કેટલા છે? 4 દશકમાં. જૂથ 4 થયા એટલે આપણે ચોગડે 4 કરવાના છે. હવે એકમના સ્થાનમાં અહીંયા કાંઈ જ આપેલું નથી. કાંઈ જ ના આપ્યું હોય ત્યારે આપણે ત્યાં 0 ગણવાનું. એટલે અહીંયા 0 થયા. તો કેટલા થયા? 40. એ જ રીતના બાજુમાં કેટલા જૂથ છે? 1 2 અને 3 જૂથ છે. બરાબર. પછી એકમના સ્થાનમાં છૂટી દિવાસળીઓ છે એ આપણે ગણવાની છે. પહેલાં આપણે દશકના જૂથ લઈ લઈએ તો કે 1 10નું જૂથ છે, બીજું છે અને ત્રીજું છે. તો અહીંયા લખશું તગડે 3. હવે એકમની દિવાસળી ગણી નાખીએ તો કે 1 2 3 4 5 6 7. કેટલી થઈ? 7. તો આ 30 + 7 બરાબર 37. તો અહીંયા લખવાના છે 37. હવે આ 7 થયા એ એકમના સ્થાનમાં, આ 7 એ 7 દિવાસળીઓ એકમના સ્થાનમાં. આ જે 3 જૂથ છે એ દશકના સ્થાનમાં આવ્યા, કેમ કે 10 10ના 3 જૂથ આવ્યા, એકમ અને દશક. હવે એના પછી પણ આપણે એ જ રીતના કરવાનું છે જે આપણે અહીંયા કર્યું છે. એ જ રીતના આપણે નીચે પણ એ જ રીતના કરવાના છે બાળમિત્રો. અહીંયા આપણને કેટલા જૂથ આપ્યા છે? 3. તો અહીંયા કરશું તગડે 3. હવે છૂટી દિવાસળી છે આપણે ગણવાની છે. 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર. હવે આપણે એકમ અને દશકનો અહીંયા જે છે અહીંયા આપણે અંક લખવાનો છે. તો કે કેટલા થયા આપણે ગણીએ 10 20 અને 30. એટલે અહીંયા લખીએ આપણે 30 વત્તા છૂટી દિવાસળી કેટલી થઈ હતી? 9. તો અહીંયા લખશું 9. 30ની અંદર 9 નાખીએ એટલે 39. તો આપણે ખાનામાં લખીએ 39. આપણો અંક અહીંયા આવી ગયો. આ એકમ અને આ દશક. એ જ રીતના બાકીના ખાનામાં કરવાનું છે. એમાં પણ એ જ રીતના કરવાનું છે. આપણે પહેલાં જૂથ ગણી નાખીએ 1 2 3 અને 4. કેટલા જૂથ થયા? 4. એકમ કેટલી છે એટલે છૂટી દિવાસળીઓ એકમમાં લખેલી છે એ આપણે ગણવાની છે. 1 2 3 4 5 અને 6. તો હવે અહીંયા અંક લખવાના છે. તો અંક કેટલા થયા તો એ આપણે ગણીએ તો કે 40 + 6. આ 40 + 6 બરાબર 46. તો અહીંયા કરશું આપણે 46. 6 છે એ એકમના સ્થાનમાં, 4 છે એ
દશકના સ્થાનમાં. બરાબર, આથી આપણે સંખ્યા લખી, ગણતા ગયા આપણે જૂથ અને એકમની છૂટી દિવાસળીઓ ગણતા ગયા અને જે આપણને અંક મળ્યો છે એ આપણે લખતા ગયા છે. હવે આપણે પાછળ જઈએ. હવે પાછળ આપણને 21 થી 40 સુધીની સંખ્યાઓ છે. બરાબર છે, 21 થી 40 સુધીની સંખ્યા આપણને કરવાની છે પૂરી. હવે અહીંયા દશકના સ્થાનમાં બે જૂથ આપેલા છે, એક જૂથ અને બે જૂથ. હવે કઈ રીતના થાય છે એ આપણે જોઈએ. અને એક છૂટી છે દિવાસળી એટલે કે 20 + 1 બરાબર 21, જે અહીંયા આપી દીધેલા છે. બરાબર, એ જ રીતના જે જગ્યાએ આપણને આપેલું છે ત્યાં આપણે ગણતરી કરવાની નથી, ખાલી સમજવાનું છે. હવે એ જ રીતના આપણે 22માં જઈએ તો કે 22 કેવી રીતના આવ્યા, તો કે એક 10નું જૂથ છે, બીજું જૂથ છે એટલે કે બે દશક થઈ ગયા, દશકના બે જૂથ થયા એટલે કે અહીંયા બે થયા, છૂટી દિવાસળીઓ બે છે એટલે કે બે થયા, એટલે કે 20 + 2 એટલે 22. એના પછી આપણે એના પછીમાં જઈએ તો એમાં બે જૂથ છે એટલે કે બે દશક થઈ ગયા, જૂથ બે છે એટલે દશકના સ્થાનમાં બે આવ્યા. હવે એકમના સ્થાનમાં આપણને 3 કીધા છે, જ્યારે અહીંયા આપણને કોઈ દિવાસળી આપેલી નથી એટલે ત્યાં આપણે દોરવાની છે. તો કે 1 2 3. આ થઈ ગઈ 3 એટલે કેટલા થયા 20 + 3 બરાબર 23. એ જ રીતના નીચે બે દશક બે જૂથ છે એટલે બે દશક, છૂટી 4 દિવાસળીઓ છે એટલે કે 1 2 3 અને 4, 20 + 4 એટલે કેટલા થાય એ આપણે અહીંયા લખવાના છે. 20 + 4 બરાબર 24. તો અહીંયા લખવાના છે બગડે ચોગડે 24. હવે અહીંયા આપણે એ જ રીતના કરવાનું છે, બે દશક અને 5 એકમ એટલે કે 20ની અંદર 5 નાખીએ તો કેટલા થાય 25. હવે અહીંયા બે દશક, અહીંયા એકમના સ્થાનમાં કોઈ દિવાસળી આપેલી નથી એટલે ચાલો મિત્રો આપણે પહેલા દોરી લઈએ. 1 2 3 4 5 6. આ 6 દિવાસળી આપણે દોરી નાખે એટલે કે 20 + 6 એટલે કે અહીંયા આવ્યા 26. હવે એના પછી અહીંયા જે રીતના કર્યું એ જ રીતના આપણે નીચે કરવાના છે. દશકમાં તો કે બે જૂથ આપેલા છે એટલે કે બે દશક અને 7 એકમ. અહીંયા આપણે 7 દિવાસળી દોરવાની છે, આપણને આપેલી નથી. 1 2 3 4 5 6 અને 7 એટલે થઈ ગયા 20 + 7 એટલે 27. હવે એ જ રીતના અહીંયા આપણે એ જ રીતના કરવાનું છે. અહીંયા આપણે કેટલી દિવાસળી દોરવાની છે 8. તો ચાલો દોરીએ. 1 2 3 4 5 6 7 અને 8. વીસ + 8 એટલે 28. હવે અહીંયા તમને આપી દીધેલું છે એટલે અહીંયા આપણે કાંઈ જ કરવાનું નથી, ખાલી સમજવાનું છે. બે જૂથ એટલે કે બે દશક આવ્યા, પછી 9 આપણને દિવાસળી આપી લીધી છે એટલે કે 9 એકમના સ્થાનમાં એટલે કે કેટલા થયા 29. એટલે 9 અને 2 એટલે કે 20 + 9 એટલે 29. એ જ રીતના 30માં તો કે અહીંયા દશકના સ્થાનમાં બે જૂથ છે એટલે કે બે દશક એટલે કે 20 થઈ ગયા. એકમના સ્થાનમાં એક જૂથ આપેલું છે 10નું એટલે કે 10 + 10 + 10 એટલે કેટલા થયા 30. અહીંયા 20 + 10 બરાબર 30. એકમના સ્થાનમાં આપણને એક 10નું જૂથ આપેલું છે એટલે કે 30 થઈ ગયા. એ જ રીતના હવે અહીંયા શું છે તો કે 3 દશક એટલે કે આ થઈ આપણી 21 થી 30 સુધીની સંખ્યા. હવે આપણે 31 થી 40 સુધીની સંખ્યા લેવાના છે. હવે અહીંયા 3 દશક એટલે કે 1 2 અને 3 એટલે 3 જૂથ આપી દીધા એટલે થઈ ગયા 3 દશક વત્તા 1 એકમના સ્થાનમાં એક દિવાસળી છે એટલે થઈ ગયા 31.
હવે અહીંયા દશકના સ્થાનમાં આપણને કાંઈ જ નથી આપેલું, એ કોઈ જૂથ નથી આપ્યા, તો એ રીતના આ 3 જૂથ છે એવા આપણે અહીંયા દોરવાના છે. એકમના સ્થાનમાં 2 દિવાસળી આપેલી છે, તો ચાલો દોરીએ. થઈ ગયું આ એક જૂથ 10નું. હવે અહીંયા આપણે દશકના 3 જૂથ કર્યા આપણે, એટલે કે 3 દશક અને 2 એકમ, એટલે કે 30 વત્તા 2 બરાબર 32. એ જ રીતના આપણે અહીંયા કરવાના છે. અહીંયા આપણને 3 જૂથ આપેલા છે, એકમના સ્થાનમાં કાંઈ જ નથી, તો એકમના સ્થાનમાં આપણને 3 આપ્યા છે, એટલે કે અહીંયા આપણે 3 દિવાસળી દોરવાની, 1, 2 અને 3. એટલે કેટલા થયા? તો કે 33. હવે અહીંયા આપણે જૂથ આપેલા છે 1, 2 અને 3, એટલે કે 3 દશક થઈ ગયા. છૂટી દિવાસળીઓ કેટલી છે? 4 છે. 1, 2, 3 અને 4. તો કેટલા થયા? 30ની અંદર 4 નાખે તો 34. આ 30 વત્તા 4 બરાબર 34. તો અહીંયા આપણે લખશું 34. એ જ રીતના આપણે અહીંયા કરવાનું છે. આવી રીતના 3 જૂથ અહીંયા દોરવા પડશે, કારણ કે દશકના આપણને કોઈ જૂથ આપેલા નથી. તો આપણે પહેલાં જૂથ દોરશું. આ બીજું જૂથ. આ થઈ ગયા 3 જૂથ, એટલે કે 3 દશકમાં હતા, એટલે આપણે અહીંયા 3 જૂથ દોર્યા છે. અને છૂટા 5 એકમમાં 1, 2, 3, 4 અને 5, એટલે કે 30 વત્તા 5 બરાબર 35. તો અહીંયા ખાનામાં આપણે લખશું 35. એ જ રીતના હવે નીચે, તો કે નીચે આપણને જૂથ આપેલા છે, એકમના સ્થાનમાં કોઈ દિવાસળીઓ નથી આપી, તો ત્યાં આપણને નીચે એકમમાં 6 આપ્યા છે, તો આપણે 6 દિવાસળી દોરવાની છે. 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા કેટલા થશે? તો કે 30 વત્તા 6 બરાબર 36. એ તો આપણે લખેલા છે અહીંયા, એટલે આપણે ખાલી જગ્યા પૂરાઈ ગઈ. હવે અહીંયા તમને જૂથ આપેલા છે, છૂટી દિવાસળી પણ આપેલી છે, પણ અહીંયા સર્કલમાં કાંઈ જ આપેલું નથી. તો એ સર્કલમાં આપણે લખવાનું છે કે 30 વત્તા 7 બરાબર 37. એ જ રીતના નીચે, તો નીચે આપણે એકમના સ્થાનમાં કોઈ દિવાસળી આપેલી નથી, તો કે ત્યાં આપણે 8 દિવાસળી દોરવી પડશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ થઈ ગઈ આપણી 8 દિવાસળીઓ, એટલે કે 30 વત્તા 8 બરાબર 38. એના પછી નીચે જઈએ, તો નીચે આપણે દશકના સ્થાનમાં 3 જૂથ આપેલા છે, એકમના સ્થાનમાં ખાલી સંખ્યા એટલે કે અંક જ લખેલા છે, તો કે ત્યાં આપણે કરવું પડશે. તો આપણે દિવાસળી દોરીએ. કેટલી? તો કે 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. આ થઈ ગઈ આપણી 9 દિવાસળી બાળ મિત્રો. તો કે 30 વત્તા 9 ગણીએ. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે કેટલા થયા? 30 વત્તા 9 એટલે 39. હવે નીચે, તો નીચે આપણને 3 જૂથ અને દશકના સ્થાનમાં, એકમના સ્થાનમાં પણ 10 આપેલી છે, એટલે કે 2 દશક જ છે. એટલે કે અહીંયા 1, 2, 3 એટલે કે 30. અહીંયા પણ આપણને વત્તા એક જૂથ 10નું છે, એટલે કે વત્તા 10 બરાબર
40, તો કે જે સંખ્યા અહીંયા આપણે ઓલરેડી રાઉન્ડમાં કરેલી છે. તો આથી આપણી 21 થી 40 સુધીની સંખ્યાઓ, બરાબર, જે આપણે આગળ પહેલા ભાગમાં પણ જોયું હતું. આજે ભાગ બીજો અહીંયા સુધી જ રાખીએ છીએ. બાકીનો આપણે ત્રીજો ભાગ કરવાના છે. જ્યારે આપણો ગણિતનો વિષય આવશે ત્યારે આપણે ત્રીજો ભાગ લેવાના છે. આજે આટલું જ કરીએ છીએ. તો આવજો બાળ મિત્રો.